એકદમ જોરદાર સ્ક્રેચ અત્યારે બની રહ્યો છે, જોઈ શકો છો તમે. આપણે રવિભાઈને પૂછીશું, રવિભાઈને કેવી અત્યારે આમ તૈયારી થઈ રહી છે. રવિભાઈ તમારો સ્કેચ બની રહ્યો છે, કેવી કેવો સ્કેચ બનશે? શું લાગે? બહુ સરસ બનશે. પિયુષભાઈ બહુ સારા આર્ટિસ્ટ છે. એ જાણીતા વડોદરાથી આવ્યા છે આપણા સંધ્યા મંદિરમાં ને એ બહુ સારા પેન્ટર તરીકે અને સ્કેચર્સ છે. એ બહુ સારું સ્કેચ બનાવે છે. ઉત્સુકતા છે કે જલ્દી ફટાફટ સ્કેચ બની જાય? હા, બહુ ઉત્સુકતા છે મને મારું સ્કેચ જોવા માટે કે ભાઈ મારું સ્કેચ કેવું બની રહ્યું છે. પિયુષભાઈ તો રવિભાઈનો સ્કેચ બનાવી રહ્યા છે અને રવિભાઈને ઘણી બધી ઉત્સુકતા સવારે મહારાજ જોડ ઉભા થાય છે બધું ઉભી રે આગળ ઉભી રે. ભાઈ લૂંટા લૂંટ ના કરજો પહેલા. કોણ તું સ્ક્રીન પોસ્ટ કરી યાર ભાઈ. બકા ભાઈ બ્રહ્મભટ્ટની છોકરી છે પેલા બાવટ છે એમની છોકરી કઈ છે? સૌને મારા જય મહારાજ. હું પટેલ હેતવી દીપક કુમાર. હું આ ધોરણ 11માં ભણું છું. આજે અમારી સ્કૂલ શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા ફૂડ ફેસ્ટિવલનું ઓર્ગેનાઇઝ કરાયું છે, જેમાં બધા સ્ટુડન્ટ્સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને બધાએ વિવિધ પ્રકારની વાનગીઓ જાતે જ બનાવી છે અને અહીંયા વેચાણ કરવામાં આવે છે. મારું નામ આસ્થા શર્મા છે. હું શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં છું અને અમારી સ્કૂલ શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલે ફૂડ ફેસ્ટિવલ ઓર્ગેનાઇઝ કર્યું છે અને ખરેખર બધા જ સ્ટુડન્ટ્સે બહુ જ એક્સાઇટમેન્ટથી આમાં પાર્ટિસિપેટ કર્યું છે. ખરેખર માતા પિતાના સપોર્ટના કારણે જ આ બધું થઈ શક્યું છે. પેરેન્ટ્સ અને ટીચર્સના લીધે જ આ ફૂડ ફેસ્ટિવલ આટલું જોયફુલ થઈ શક્યું છે. જય મહારાજ. મારું નામ જય પરાગભાઈ બારોટ છે. હું સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં 9th સ્ટાન્ડર્ડમાં ભણું છું. અમારી સ્કૂલમાં આજે 21 તારીખે સાંજે 4 થી 8:30માં ફન ફૂડ ફેસ્ટિવલ કાર્નિવલનું ઓર્ગેનાઇઝ કરેલું છે. એમાં 90થી વધારે ફૂડ સ્ટોલ ને બધા છોકરાઓએ બહુ મહેનત કરીને બધું કર્યું છે. એમાં એક ફૂડ સ્ટોલ અમારો બી છે. એમાં બધાએ આવું અને અમારા સ્કૂલ દ્વારા બહુ સારું એવું ઓર્ગેનાઇઝ કરેલું છે. એમાં જે અમે અમારા શાળાના પ્રિન્સિપલ, અમારા ટ્રસ્ટી, એમનો માં ખૂબ ખૂબ આભાર માને છે કે એમણે આટલું સારું ઓર્ગેનાઇઝ કર્યું અને અમને છોકરાઓને કંઈક બિઝનેસ કરતા શીખવું કેમનું એ અમને ખબર પડી. એટલે જય મહારાજ.
જય મહારાજ. નયન બ્રહ્મભટ્ટ, સેવક, શ્રી સંતરામ મંદિર, નડિયાદ. આજ રોજ તારીખ 21/2 ના રોજ શ્રી સંતરામ મંદિર પ્રેરિત શ્રી સંતરામ કેળવણી મંડળ સંચાલિત ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ બંને સ્કૂલોના વિદ્યાર્થીઓ દ્વારા એક આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. બંને માધ્યમના ધોરણ 8 થી લઈ 12મા સુધીના વિદ્યાર્થી ભાઈ બહેનોએ અહીંયા ફૂડ સ્ટોલનું આયોજન કરેલું છે અને લગભગ 90 સ્ટોલ આજે અહીંયા રજૂ કરવામાં આવ્યા છે. બાળકો જાતે જ ગામની વિવિધ સંસ્થાઓ, વિવિધ સ્ટોલો ઉપર ફરી અને માર્કેટિંગ કરી અને ખાસ કરીને સંસ્થાનો એક એવો ધ્યેય હતો કે આ આયોજન કરવા પાછળ એક તો રોજ ઘરે મા બાપ દીકરા દીકરીઓને ગરમ જમવાનું તૈયાર આપતા હોય અને બાપ કેટલી મહેનત કરતો હોય એની કલ્પના ના હોય, પરંતુ આજે એ જાતે મહેનત કરે છે, એ જાતે સ્ટોલ ઉપર ઊભા રહે છે, જાતે વેચે છે, બનાવે છે, તો એને ઘરની વેલ્યુ સમજ પડશે. માતાની મમતા અને માતાનો પ્રેમ શું છે એ એને સમજ પડે અને આપણા ભારતીય ધર્મના જે ગુણધર્મો છે એ એનામાં આવે એ હેતુથી આ એક આયોજન કરવામાં આવ્યું છે. કેટલા વિદ્યાર્થીઓને અંદર ભાગ લીધા છે? દરેક સ્ટોલની અંદર 6 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે અને 90 સ્ટોલ અહીંયા આજે રજૂ કરેલા છે. કયા ધોરણના વિદ્યાર્થીઓ? ધોરણ 8 થી લઈને 12મા ધોરણ સુધીના વિદ્યાર્થી ભાઈ બહેનો છે. મોદી સાહેબનું જે સ્વનિર્ભરનું જે છે એ તમે શું કહો? આપણા દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ એમ કહે છે કે આપણા દેશના યુવાનો એ સ્વનિર્ભર બને, એ ક્યારેય કોઈની પર આશા રાખીને ના બેસી રહે અને એ જ ધ્યેયને લઈ આપણે સૌ આગળ વધી રહ્યા છે. આ બાળકો અત્યારથી જ સ્વનિર્ભર બનતા શીખે. આજે જે કંઈ એ લોકો કદાચ કમાશે એમાંથી એમના શિક્ષણ કાર્યની અંદર એમને કામમાં આવશે. ઘણા વિદ્યાર્થીઓ તો એવા છે કે જેને અત્યારથી નક્કી કર્યું છે કે સર અમે જો અમારો જે કંઈ નફો હશે એ જે ગરીબ બાળકો છે એને ભણવા માટે અમે આપીશું, તો આ પણ એક આવકારવાદાયક છે.